સુરેન્દ્રનગરનો લાર્જેસ્ટ વોટર પાર્ક છે. ઘણી બધી અહીં એડવેન્ચર રાઇડ્સ છે અને ઘણા બધા નાના બાળકો મોટા માટે બધા માટે ફાયદાવાળી વસ્તુ છે. સુરેન્દ્રનગર વાસીઓ માટે આ ઉનાળામાં લઈને આવી ગયા છે એકદમ નવીન આઈટમ. જોઈ લો ભાઈ, તરબૂચ. જોરદાર છે. મૂડીમાં આવી ગયા છે દર્શન કરવા માટે. કર્યો મામા, કેમ રહ્યું? બહુ મજા આવી, બહુ જબરજસ્ત. કેમ રહ્યું મામી? બહુ જ સરસ, બહુ જ આનંદ કર્યો. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો ફરીથી બધાનું સ્વાગત છે અમારા નવા ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. અને આજે છે તારીખ 30 માર્ચ 2025, વાર છે રવિવાર અને વાગ્યા છે સવારના 10. અને તમને એમ થતું હશે કે ભાઈ ગાડીમાં સીટ બેલ્ટ પહેરીને કેમ બેઠો છું, તો આવ્યા છે મહેમાન. કોણ છે તમને આગળ મળાવશું. અત્યારે જઈ રહ્યા છીએ, આજથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે, એટલે તમામ લોકોને પહેલા તો નવરાત્રીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. માતાજી તમારી બધાની મનોકામનાઓ પૂરી કરે અને તમને પણ આજે માતાજીના દર્શન કરાવવા લઈ જઈ રહ્યા છીએ. સૌપ્રથમ અમે જઈ રહ્યા છીએ સાયલા અને ત્યાં પછી અમે જઈ રહ્યા છીએ ચોટીલા. વ્લોગમાં તમે બન્યા રહેજો. તો આ છે મૂળીની મેઇન માર્કેટ અને અહીંયા ઊભું રહેવાનું કારણ એટલું જ છે કે અહીંયા મૂળીની અંદર બટેકાવડા બહુ જ ફેમસ છે. દુકાનનું કોઈ પણ જાતનું નામ નથી, પરંતુ આ જગ્યાએ આવીને ગમે એને પૂછશો કે ભાઈ મૂળીની અંદર ભજીયા સારા ક્યાં મળે છે, તો એક નંબર અહીંયા આવે છે. કેવા છે? જોરદાર જોરદાર છે. મૂળીમાં આવી ગયા છે દર્શન કરવા માટે અને મૂળીના ફેમસ ભજીયાની અત્યારે ટેસ્ટિંગ ચાલુ છે. પહોંચી ગયા છીએ આપણે મૂળી માંડરોય દાદાના દર્શન કરવા માટે. અંદર વિડીયોગ્રાફી એલાઉડ નથી એટલે તમને દર્શન નથી કરાવી શક્યા. બહારથી જ તમને ધજાના બધા દર્શન કરાવી દઈએ. બોલો શ્રી માંડરવ દાદાની જય. અને રવિવારે તમે આવો તો અહીંયા પ્રસાદીની સેવા પણ હોય છે. દર રવિવારે એકદમ નિઃશુલ્ક અહીંયા ભોજનાલય હોય છે. એટલે કોઈ પણ લોકો જો બપોરના ટાઈમે આવે, અત્યારે 11 વાગ્યા છે અને ભોજનાલય સ્ટાર્ટ થઈ ગયું છે. અને આ છે મંદિર. પછી પહોંચી ગયા હતા દર્શન કરવા માટે શ્રી મોમાઈ માતાજીના મઢે, મારા મામાના મઢે. ગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા મુનિવર મુનિવર જનમ્યા દેવ દૈત્યોમાં. ઓમ જયો માં જગદાંબે માં. નવકુળ નાગ સેવે નવ દુર્ગા માં સેવે નવ દુર્ગા. કાલિકા કામ દુર્ગા તારા છે તુજમાં. ઓમ જયો માં જગદંબે માં. રૂપ તમે તારુણી.
પહોંચી ગયા હતા અમે દર્શન કરવા માટે શ્રી ચામુંડ માતાજીના ચોટીલા ધામની અંદર અને ચૈત્રી નવરાત્રીનું પેલું નોરતું હોવાથી અને આજથી અહીંયા પરિક્રમાની પણ શરૂઆત થઈ હોવાથી મોટી સંખ્યાની અંદર માઈ ભક્તો દર્શન કરવા માટે પહોંચી ગયા હતા ચોટીલા. તમે જોઈ શકો છો ભાઈ, પગ મૂકવાની જગ્યા નહોતી, પરંતુ સરસ મજાના દર્શન તમને ઘરે બેઠા અમે કરાવી રહ્યા છીએ. તો કોમેન્ટની અંદર જય ચામુંડમાં લખવાનું ભૂલતા નહીં. માતાજી તમારી બધાની મનોકામના પૂરી કરે. અમે ડુંગર નહોતા ચડ્યા કારણ કે સખત ભીડ હતી ડુંગરની અંદર. તમને નીચેથી જ દર્શન કરાવી રહ્યા છીએ ચામુંડ માતાજીના. સરસ મજાના માતાજીના દર્શન કરી લીધા છે અને આપણે નીચે જ દર્શન કર્યા હતા, ઉપર દર્શન નહોતા કર્યા કારણ કે સખત ભીડ છે. જોઈ લો ઉપર ટ્રાફિક ફૂલ છે અને આપણે અહીંયા જ ગાડી પાર્કિંગ કરી દીધી છે અને અત્યારે 50 રૂપિયા ગાડીનો ચાર્જ છે. પહેલા ફ્રી હતું પરંતુ અત્યારે પાર્કિંગના 50 રૂપિયા છે. ચાલો હવે ક્યાં જમવા જઈ જોવી છે. જો પપ્પા આરામ કરે છે, શાંતિ છે. ચાલો બધા જમવા. સ્પેશિયલ ગુજરાતી કાઠિયાવાડી થાળી, હોટલ બલદેવ ચોટીલા. હે, મને વિશ્વાસ જ નથી આવતો, સુરેન્દ્રનગરમાં આટલો મોટો વોટર પાર્ક છે. અરે મસ્તી વોટર પાર્ક ખાલી મોટો જ નહીં પરંતુ ફેમિલી માટે ધ બેસ્ટ વોટર પાર્ક છે. એકદમ રીઝનેબલ રેટની અંદર ઘણી બધી રાઇડ્સ તમે માણી શકશો અને અત્યારે આપણે આવી ગયા છીએ મસ્તી વોટર પાર્ક દાણાવાડા. સુરેન્દ્રનગરથી માત્ર 12 કિલોમીટર. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને સુરેન્દ્રનગરનો લાર્જેસ્ટ વોટર પાર્ક છે. ઘણી બધી અહીંયા એડવેન્ચર રાઇડ્સ છે અને ઘણા બધા નાના બાળકો મોટા માટે બધા માટે ફાયદાવાળી વસ્તુ છે અને એકદમ રિઝનેબલ રેટમાં છે. વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આપી દઉં છું, આજે જ કોન્ટેક્ટ કરજો. અને આ ઉનાળાની અંદર મસ્તી વોટર પાર્કમાં તમારા ફેમિલી સાથે આવવાનું ભૂલશો નહીં. તો મસ્તી વોટર પાર્કમાં સરસ મજાનું શૂટ હતું અને સરસ મજાનું એન્જોય કર્યું. એટલે મેં આગળ પણ કીધું બેસ્ટ રાઇડ છે, બેસ્ટ એડવેન્ચર છે અને એકદમ રિઝનેબલ રેટમાં છે અને સુરેન્દ્રનગરથી માત્ર 12 કિલોમીટર અંતરે છે. અને અહીંયા આપણે ઝાલાવાડ પાણીપુરીવાળા, શું નામ તમારું? વિજયભાઈ આપણા ફોલોવર્સ છે અને મને કે હરદીપભાઈ તમે રગડાપુરી ખાવ. અને મામા મુંબઈથી સ્પેશિયલ આવ્યા છે. સ્પેશિયલ મુંબઈથી આવ્યા છે અને મામીને લઈને આવ્યા છે ભાઈ. लेकिन तू कर भी क्या सकता है यार. આમાં એકલા નથી આવ્યા. એટલે ચાલો બધા પાણીપુરી ખાવા. હાલો. આ ચણા વાળું. આ અમારે ચલણ વધારે ચણાનું.
આ રગડાવાળું ઠંડુ ઠંડુ પાણી. કેવું છે મામા ટેસ્ટ? જોરદાર ને? તો વાંધો નહીં. તો અહીંયા બીજું ફાસ્ટ ફૂડ છે, ચામુંડા ફાસ્ટ ફૂડ. તમે મસ્તી વોટર પાર્કમાં આવો તો અહીંયા તમને ચાઇનીઝ ભેળ અને ઘણી બધી આઈટમ્સ મળી રહેશે. શું નામ તમારું? સાહિલ મીઠાપરા. સાહિલભાઈ, શું શું આઈટમ્સ મળશે? આપણી પાસે ચાઇનીઝ, રાઈસ, નૂડલ્સ, ભેળ, મંચુરિયન, પાઉંભાજી બધી જ આઈટમ મળી રહેશે અને ગરમા ગરમ લાઈવ જ બનાવવાનું. શું રેટ છે? આપણે રીઝનેબલ રેટ 60 રૂપિયા. ખાલી 60 રૂપિયા છે? ઓહો, વોટર પાર્ક ની અંદર તમને 60 રૂપિયાની અંદર આટલી બધી વસ્તુ અને તે પણ ગરમા ગરમ. તમે આવો એટલે તમારી સામે લાઈવ બનાવી દે. એટલે મસ્તી વોટર પાર્કમાં આવો તો અહીંયા સાહિલભાઈની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. ચામુંડા ફાસ્ટ ફૂડ અને ચાઇનીઝમાં. તો મુંબઈથી મારા મામા મામી સાથે અમે મસ્તી વોટર પાર્કમાં ખૂબ આનંદ કર્યો. મામા કેમ રહ્યું? બહુ મજા આવી, બહુ જબરજસ્ત. કેમ રહ્યું મામી? બહુ જ સરસ, બહુ જ આનંદ કર્યો. તો તમે પણ આનંદ કરવા માટે આ ઉનાળાની અંદર વેકેશન ની અંદર તમારા ફેમિલી સાથે પહોંચી જાજો મસ્તી વોટર પાર્કમાં. રિટર્નમાં અમે ઉભા રહ્યા હતા દર્શન કરવા માટે ધોળીધજા ડેમ પાસે આવેલ હાંપરવાડા મેરડીમાના દર્શન કરવા માટે. ચાલો તમને પણ ઘરે બેઠા દર્શન કરાવીએ શ્રી હાંપરવાડા મેરડીમાનું. બોલો શ્રી મેરડી માત કી જય. બોલો મેડમ, પાણી ભરો છો? ભરો. કેટલા વાગ્યા? 6:45 થયા. 6:45 નાસ્તો કરો આવી ગયા છે. દાળ છે, ચવાણું, ચણા ચોર ગરમ, સિંગ. ભાઈ ટાગોર બાગ સુરેન્દ્રનગરનો એક્ઝેક્ટ સામે. કઈ ડીશ છે આરો? ચણા ચોર ગરમ વિથ વેફર. અમે ઘરે પહોંચ્યા હતા અને નીકળી હતી શોભાયાત્રા. કારણ કે આજે હતી ચેટીચાંદ એટલે જય ઝૂલેલાલના નાદ સાથે સુરેન્દ્રનગરની મેન માર્કેટોમાં શોભાયાત્રા નીકળી હતી ચેટીચાંદ નિમિત્તે. જય ઝૂલેલાલ. રાત્રે ડિનર કરવા માટે અમે પહોંચી ગયા હતા ગોકુલ પાર્ક રેસ્ટોરન્ટની અંદર. કારણ કે મારા માસા માસી એ બધા મહેમાન આવ્યા હતા એટલે બધા કે ચાલો આપણે આજ બહાર જમવા જવું છે. એટલે નલી માસી લઈ ગયા હતા અમને બધાને બહાર ડિનર માટે ગોકુલ પાર્ક રેસ્ટોરન્ટની અંદર. અમે બધા પહોંચી ગયા હતા અને વેઇટ કરી રહ્યા હતા. કારણ કે સન્ડે હતો એટલે થોડી ઘણી ભીડ હતી ને જોઈ લો ભાઈ, આપણે મંગાવ્યો હતો મસાલા ઢોસો. સાઈઝ જોઈ લો ભાઈ, 2 જણા આરામથી ખાઈ શકે તેવો મસાલા ઢોસા, પંજાબી શાક, કુલચા, બટર રોટી વગેરે ને સરસ મજાનું ડિનર બધાએ જમી લીધું હતું. અને હિતેશભાઈ સુરેન્દ્રનગર વાસીઓ માટે લઈને આવી ગયા છે જોરદાર ઓફર. શું છે ઓફર? 4, 5 ને 6 તારીખ માટે રામનવમીની સ્પેશિયલ ઓફર છે. 1 ડીશ આરે 1 ડીશ ફ્રી. કોઈ પણ આઈટમ તમે લ્યો, કોઈ પણ જાતની તમે અહીંયા ડીશ મંગાવશો, સડી ગોલોથી માંડીને હાઈફાઈ ડીશ એક સાથે એક ફ્રી. પરંતુ આ ઓફર માત્ર 3 જ દિવસ છે. 4, 5, 6 સ્પેશિયલ રામનવમી ઓફર પાકું. આ ડીશ ગોલોની કિંમત છે માત્ર ને માત્ર 50 રૂપિયા. એટલે તમે આ 3 દિવસ ઓફરમાં આવશો તમને ખાલી 25 રૂપિયામાં મળવાનો છે. અને આ બાળકોને પૂછી કે એમને આઈટમ્સ કેવી લાગે છે? બહુ સારી લાગે છે. બહુ સારી. બહુ સરસ. આ વિડીયો જોઈને આવે એ લોકોને અહીંયા આવવું જોઈએ કે ન આવવું જોઈએ? આવું જોઈએ ને? હા, વાંધો ને. રેગ્યુલર ગોલા તો તમે ઘણા બધા સુરેન્દ્રનગરમાં ટ્રાય કર્યા હશે, માવા વાળા, મલાઈ વાળા, સડી ગોલા, ડીશ ગોલા. પરંતુ રામરાજ આઈસ ગોલા વાળા સુરેન્દ્રનગર વાસીઓ માટે આ ઉનાળામાં લઈને આવી ગયા છે એકદમ નવીન આઈટમ. જોઈ લો ભાઈ, તરબૂચ ગોલા. તરબૂચ
તો ચાલો આ સાથે જ આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છીએ. આશા રાખી કે તમને અમારા વિડીયો ગમતા હશે. વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક અને શેર, અને અમારા ચેનલ ઉપર જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.